જ્યારે આપણા પ્રથમ તીર્થંકર ઋષભદેવના પુત્ર ભરત મહારાજાએ ચતુર્વેદ સંઘનો પ્રથમ છરીપાલન સંભાળ્યો. પણ શું કામ? તો જ્યારે ભરત મહારાજાએ ઋષભદેવ તથા તેમના ગંધર્વ બંધો અને શિષ્યો માટે સુપાત્ર દાન કરવા મીઠાઈ, ફરસાણ વગેરેની વ્યવસ્થા કરી હતી. તો ત્યારે ઋષભદેવે કીધું કે આ જે ભોજન છે એ અમારા નિમિત્તે બનેલું ભોજન છે, તો અમને કરશે નહીં. આ જાણી ભરત મહારાજાને ખૂબ નિરાશા થઈ. ત્યારે ભગવાને કીધું કે આ બધી સામગ્રીથી અમને તમે ખુશ કરો છો એની જગ્યાએ સાધર્મિક ભક્તિ કરો. તો ત્યારે ભરત મહારાજાએ સાધર્મિક ભક્તિ કરી અને ત્યારે એમને વિચાર આવ્યો કે આ કરીને આપણે ચતુર્વેદ સંઘનો પહેલો છરીપાલિત સંઘ બી કાઢી શકીએ છીએ. પણ આ યાત્રાનું બીજું કંઈ નામ નહીં, પણ એ ખાલી છરીપાલિત સંઘ જ નામ છે. કારણ કે આ યાત્રા વખતે આપણે 6 પ્રકારની વિધિનું પાલન કરીએ છીએ: પદ વિહારી, સચત પરિહારી, બ્રહ્મચાર્ય વૃત્તધારી, ભૂમિચાન સંધારી, આવશ્યકારી અને એકાહારી. આપણે ગિરનાર છરીપાલિત સંઘ કાઢીને જવાના છે. ગિરનારના મંડળે શ્રી નૈમિનાથ ભગવાનની મૂર્તિ બાંધેલી છે. પણ ત્યાં આગળ એવું કહેવાય છે કે ગિરનારની જે મૂર્તિ છે એ સખત અને બહુ જ પ્રાચીન છે અને બહુ જ એમાં પ્રભાવ છે. અત્યારે આજ સુધી બી એનો પ્રભાવ એટલો વધારે છે કે જેને બી દીક્ષા લેવામાં કોઈ બી અંતરાય થતો હોય કે કોઈ બી વસ્તુ નથી હોય તો તે અગર મુમુક્ષુ શ્રી નૈમિનાથ દાદાની આરાધના કરે તો તેનો ચારિત્ર મૌન્ય કર્મ કપાય છે અને તેઓ દીક્ષા લઈ શકે છે. દર અમાસે એવું કહેવાય છે કે નૈમિનાથ ભગવાનની અધિષ્ઠાયિકા દેવી શ્રી અંબિકા માતા આવે છે અને ગિરનારની તથા તેની મૂર્તિની પ્રદક્ષિણા કરે છે. અને એના માટે જ આપણામાંથી બહુ બધા લોકો અમાસના દર મહિના અમાસે ગિરનારની યાત્રા કરવા જાય છે. હું ચાહું છું કે આપણે આ જે ગિરનારની યાત્રા છે છરીપાલિત સંઘની એ એકદમ ભૂલ વગર અને આપણે કોઈ બી અંતરાય વગર કરી દઈએ.